હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં. તો અહીંયા જો સવારનો સમય છે અને વાગ્યા છે 4:45 જેવું થયું છે. અમે નીચે ઉતરા ત્યાં 5 વાગી ગયા હતા. તો અહીંયા જો ગાડીમાં બેસી ગયા બધા અને અત્યારમાં કાંઈ નાસ્તો કે કાંઈ ભાવે તો નહીં, એટલે ખાલી ચા પીને નીકળી ગયા છીએ. અને થોડું થોડું અંજવાળું થયું છે, કેમ કે હજી 5 વાગ્યા છે, એટલે થોડું થોડું અંજવાળું તો થઈ ગયું છે. અને અમારી સવારી ચાલી છે હવે વડોદરા તરફ. તો આઈ હોપ કે હવે ગાડીમાં કાંઈ વાંધો ન આવે અને વડોદરા સુધી આમને પહોંચી જઈએ. શું કરસ તું? પવન ખાવ. મજા આવે છે? માનો શું કરસ? હું ને મજા ખાવ. મજા ખાસ. બગોદરા આવશે, બગોદરા. તો અહીંયા જો માન્યા કરે છે નાસ્તો. માન્ય એક જ કરે છે, બાકી કોઈ નહીં. જો સિટીમાં જાવ ને રસ્તા જોયા ન હોય, અજાણ્યું પડે. લોકેશન નાખ્યું ને. તો અહીંયા છે ને જો ટી સ્ટોલે ઊભા રહી ગયા છે કંઈક નાસ્તો કરવા માટે. છોકરાઓને ભૂખ લાગી હતી તો ભેગું લીધું હોય તો હાલે નાસ્તા કરવા. બગોદરા આવશે, બગોદરા. અહીંયા એક હોટેલ છે, મેળો દાવો ખાઈ લીધો. જો મીસુ સૂઈ ગઈ છે, માનો તો સૂતી જ નહીં છેક સુધી. ઓલા ભગવાન ઓલા બેન કેવા આપણા. અહીંયા જો અમે એક જગ્યાએ ઊભા રહ્યા છીએ. અહીંયા મમ્મી ને મીશુ બે છે ને આઈસે પર લેવા ગયા છે. અહીંયા રસ્તામાં વેચાય છે ને તો મસ્ત ગ્રીનરી છે. જો કોયલ બોલે, જો કોયલ નથી બોલતી, બીજું કંઈક ઉતરતી ને ધૂળવાળા પગ. મહી નદી. તો અહીંયા આપણી એન્ટ્રી થઈ ગઈ છે બરોડામાં. હવે અહીંયા પહોંચી ગયા છીએ ઘરે. હવે સામાન બધો ઉતારવો પડશે ને. અહીંયા મમ્મી સામાન લઈને આવી છે. આર્યો એક જ સામાન.
બાકીના બધા નીચે છે હે ને અહીંયા બધો જ સામાન જો ઉપર પહોંચાડી દીધો છે. હવે આને બધું પછી ઠેકાણે કર્યા કરશું હવે સાંજ સુધી. ચાલો ફાઇનલી પહોંચી ગયા વડોદરા અને ઘરની હાલત તો એસી કી તેસી હો ગઈ. જો બધું લઈ આવ્યા. વાવાઝોડું આવી ગયું હતું ને તો ગેલેરી તો ઓહો હો ઓ માય ગોડ મારા ઝાડવા બિચારા. ગેલેરીની હાલત તો હો 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 જો બધી સાફ ફરીથી કરવાનું છે. હા તો અહીંયા ઘરે પહોંચી અને થોડીક એવી સાફ સફાઈ કરી અને સીધું રસોઈ બનાવવાનું જ કામ ચાલુ કર્યું હતું અમે. જો થોડું ઘણું મુકાઈ ગયું છે અને એવું બધું કર્યું આગા પાછું. અને પહેલાં રસોઈ બનાવી કેમ કે સવારે કોઈએ નાસ્તો કર્યો નહોતો એટલે પપ્પાને આમે તે વહેલું જ જમવા જોઈએ 12 વાગે ને ત્યાં. એટલે અહીંયા બધા જમવા બેસી ગયા છીએ. બટેટાનું શાક છે. કેરી તો અમે પેટી લઈને જ આવ્યા છીએ એટલે કેરી તો હતી. ગયા છે હવે 2:45 અને અમારા ઘરની હાલત હવે બતાવું છું તમને કેવી છે. તો અહીંયા જો કપડાં બધા ઠેકાણે કરું છું. અહીંયા મારા ગોઠવાય છે. મીસુ એના ગોઠવે છે. પપ્પા સૂઈ ગયા છે. મમ્મી જો અહીંયા આડા પડ્યા ને તો એની નીંદર આવી ગઈ છે. અને અહીંયા માનો એ મૂકી દે એમ કારમાં. બાલ્કનીની હાલત એવી હતી ને પહેલાં ધોઈને જો કપડાં પણ સૂકવાઈ ગયા છે. તો કપડાનું મશીન થઈ ગયું. અંદર હાલ અહીં તડકાની એ તપાવા નહીં ખાશે. મૂકી દે હાલ ઊભી થા. આને નવડાવી નમણાં સુડાવી જ કે એમને સૂઈ જવું છે ઉઠીને નાઈશ. હે આટલા કપડાં ઠેકાણે કરીને અને મારે સૂઈ જવું છે. થાક તમે જોતા હશો મોઢા ઉપર કેટલો થાક લીધી છે. કેટલા દિવસ થયા બિસ્તરા પોતાનું આમ ફેરવી છીએ અને રસ્તામાં જે હેરાન થયા છીએ ને કેમ વાત પૂછું તમને ખબર જ છે આગળના વિડીયોમાં. તો ચાલો ગોઠવી લો ફટાફટ. થઈ ગયું બધું હવે બધું ગોઠવીને નવરા થયા ફાઇનલી. અને ફાઇનલી નાઈ ધોઈ લીધું છે. ફ્રેશ થઈ ગયા છીએ. અહીંયા બનાવવાના છે પુડલા. તો બાન દાદા બધા જો બેઠા છે. નવરા થઈને હજી બેઠા છે જસ્ટ કપડાં ધોવાના. જો બધું ક્લીન થઈ ગયું. જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ચાલો ગાઈસ જો અહીંયા પુડલા બને છે અને થાકી ગયા છે આજ તો એવા કે વાત કરોમાં. તો અહીંયા હું ઉપર બેસી ગઈ છું આજે અને વિડીયોનો એન્ડ પણ અહીંયા જ કરી લેશું. તો મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ બધાને. અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.